હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે નવું ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો શીખવાના છે. પહેલાં તો સંકર સંખ્યાઓ આપણે આ 11માં ફર્સ્ટ ટાઈમ જ શીખતા છે. પહેલું તો એ જોવું કે સંકર સંખ્યાને સિમ્બોલ કયું ઝેડ વડે દર્શાવવામાં આવે છે. બીજું કે સંકર સંખ્યાઓનો ગણ એટલે તેને કહેવાશે ઇંગ્લિશમાં કોમ્પ્લેક્સ નંબર. કયો કહેવાશે? કોમ્પ્લેક્સ નંબર. સંકર સંખ્યાને બીજો સંકેતમાં સી વડે પણ દર્શાવવામાં આવે. પહેલું તો એ જો કે ધારો કે આર એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે. કયો છે? વાસ્તવિક સંખ્યાનો ગણ. તમે જે બી કિંમત લેવો એ બધી કઈ છે? વાસ્તવિક સંખ્યામાંથી લેવામાં આવે છે. તેમાં તમને આર ક્રોસ આર એ તમને સેટ આપેલો છે, એટલે કે ગણ આપેલો છે. એ બી ક્રમયુક્ત જોડ છે, જ્યાં એ બિલોંગ્સ ટુ આર ને બી બિલોંગ્સ ટુ આર. એ અને બી બંને એવું કયું છે? વાસ્તવિક સંખ્યામાંથી લેવામાં આવેલા છે. માં કોઈ પણ બે ક્રમયુક્ત જોડની સમાનતા, સરવાળો અને ગુણાકાર નીચે મુજબ વ્યાખ્યાયિત હોય તો મળતી તમામ સંખ્યાઓનું કયું? સમાનતા, સરવાળો અને ગુણાકાર નીચે મુજબ આગળ શીખીએ. વ્યાખ્યાયિત હોય તો મળતી તમામ સંખ્યાઓને સંકર સંખ્યાઓ કહે છે. એને સંકેતમાં કેપિટલ સી વડે દર્શાવવામાં આવે છે. તથા બીજું કયું? કેપિટલ ઝેડ વડે પણ દર્શાવી શકાય. બંને આપણે સંકર સંખ્યાને કેપિટલ ઝેડ વડે દર્શાવતા શીખવાના છે. આગળ જુઓ કે સમાનતા માટે સમાનતા તો એ બી ક્રમયુક્ત જોડ છે, ઇઝ ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ બીજી કઈ છે? સી ડી. સમાનતા મતલબ ઇક્વલ ટુ કહી શકો તો એ ઇઝ ઇક્વલ ટુ સી ને બીજું બી ઇઝ ઇક્વલ ટુ ડી થશે. સરવાળો તો એ બી ક્રમયુક્ત જોડ પ્લસ સી ડી થશે. તો લખાશે કયું? ક્રમયુક્ત જોડ જ બનશે તમને એ સી કોમા બી ડી. બીજું જો ગુણાકાર માટે, ગુણાકારમાં તમારું ચેન્જ થશે કે એ બી અહીંયા ક્રોસ નહીં લખાશે, શું લખાશે? ડોટ. આ મોટું ડોટ કરેલું છે પણ અહીંયા કઈ લખાશે? નલ્લું ડોટ લખાશે. ઇઝ ઇક્વલ ટુ ચેક કરો, તમને આપેલું છે એ ઇન્ટુ સી માઇનસ બી ઇન્ટુ ડી. એ સી માઇનસ બી ડી. બીજું લખાશે બી એ ડી પ્લસ બી સી. ખાસ ધ્યાન રાખજો, પહેલું છે એસી માઇનસ બી ડી, બીજું છે એ ડી પ્લસ બી સી. આ છે તમારો ગુણાકાર નિયમ માટે. બીજું ગુણાકાર અને સરવાળા બધા માટે, ગુણાકાર અને સરવાળા માટે ક્રમનો નિયમ, જૂથનો નિયમ લાગુ પાડી શકાય. બીજું કે સરવાળા માટે તટસ્થ ઘટક. કોના માટે? સરવાળા માટે તટસ્થ ઘટક કયો કહેવાશે? 0. ને જ્યારે ગુણાકાર માટે તટસ્થ ઘટક કયો કહેવાશે? 1. તમે કોઈ પણ સંખ્યા લેવો તો અહીંયા ઝેડ પ્લસ 0 અને ઝેડ પ્લસ 1. અહીંયા ઝેડ પ્લસ 0 નહીં, ઝેડ પ્લસ શું આવશે? ઓ. એટલે કોઈ એક તમારી સંકર સંખ્યા છે. બધું સંકર સંખ્યા આપણે પર જોઈએ કે સંકર સંખ્યા ગણ સી માટે અથવા તો ઝેડ માટે 1 0 એ ગુણાકારની ક્રિયા માટે એકમ અથવા તટસ્થ ઘટક છે. હમણાં જ કીધું કે તટસ્થ ઘટક કયો કહેવાશે? 1. જ્યારે આગળ જુઓ કે આઈ સંકર સંખ્યા ગણ 0 1 એ વિશિષ્ટ પ્રકારની સંકર સંખ્યા છે, જેને સંકેતમાં સ્મોલ આઈ વડે શું છે? સ્મોલ આઈ વડે દર્શાવાય. સ્મોલ આઈ ઇઝ ઇક્વલ ટુ 0 1. હમણાં જોયું આગળ કે સ્મોલ આઈ વડે દર્શાવવામાં આવે. સ્મોલ આઈને આઈ સ્ક્વેર છે. હવે આની અંદર જો તમને એવું આપેલું છે કે આઈ ઇન્ટુ આઈ. શું છે? આઈ ઇન્ટુ આઈ મતલબ આઈ ઇઝ ઇક્વલ ટુ તમે કહી શકો 0,1 ને અહીંયા બી 0,1 છે. હવે ગુણાકારનો નિયમ પ્રમાણે તમારું સૂત્ર કયું છે કે એ ઇન્ટુ બી એટલે 0 ઇન્ટુ 0. બીજું કયું કીધું છે? 1. 0 ઇન્ટુ 0 માઇનસ બી ઇન્ટુ ડી. તો અહીંયા આમ નહીં લખાશે, અહીંયા લખાશે 0 ઇન્ટુ 0 માઇનસ 1 ઇન્ટુ 1 એટલે 1 કોમા 0 ઇન્ટુ 1 એટલે કેટલું કહેવાશે? 0
પ્લસ 1 ઇન્ટુ 0 એટલે પ્લસ 0 થશે. એટલે તમારી કિંમત કેટલી આવશે? -1 0 થશે. બીજું તમે -1 લખો તો -1 1 0 છે. એટલે તમારી આઈ સ્ક્વેરની કિંમત કઈ? આઈ સ્ક્વેરની કિંમત કેટલી આવશે? -1. આ આપણે સંકર સંખ્યામાં તેનો ઉપયોગ કરવાના છે. જેટલી પણ જગ્યાએ આઈ સ્ક્વેર હશે તે જગ્યા પર તમે -1 મૂકી શકો. બીજું એના પરથી આઈ ક્યુબ મેળવીએ તો આઈ ક્યુબ એટલે શું કહેવાશે? આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ લખાશે. શું લખાશે? આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ. જો આની અંદર આઈ ક્યુબ છે તો આપણે આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ લખાશે ને એની કેટલી ઘાત કહેવાશે? 1. તો જે પણ તમારી ઘાત છે આઈ સ્ક્વેર આની કિંમત તમે મૂકો -1. બીજું જુઓ કે પ્લસ આઈ છે, ગુણાકાર કરો તો માઇનસ આઈ થશે ને તમારો આન્સર કેટલો આવશે? -i. કોનો? આઈ ક્યુબનો. એ રીતના i⁻6 તો આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ સ્ક્વેર 3 વખત લખી શકો, અથવા તો આઈ સ્ક્વેર રેઝ ટુ 3 પણ લખી શકો. આઈ સ્ક્વેરની કિંમત -1 -1 -1 એટલે તમારો કેટલો આવશે? 3 વખત -1 છે એટલે -1. i⁵ છે, i⁴ પણ મેળવીએ. કેટલું? i⁴ તો કેટલા લખાશે? આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ સ્ક્વેર બંનેની કિંમત મૂકો -1 ઇન્ટુ -1 કેટલો આવશે? 1. આપણે કોઈ પણ કિંમત મેળવી શકીએ. i⁵ છે તો i⁴ ઇન્ટુ i⁴ છે. i⁴ ઇન્ટુ i⁴ છે. i⁴ની કિંમત કેટલી છે? 1 ને ઇન્ટુ i⁴ એટલે કેટલું કહેવાશે? 1. એટલે તમારો i⁵ નો આન્સર કેટલો આવશે? આગળ જુઓ i⁴n છે તો પહેલું તો એ જુઓ કે i⁴ ને એની ઘાત n છે. i⁴ની કિંમત કેટલી કહેવાશે? 1 મળે છે. કેટલી મળે છે? 1. તો અહીંયા તમને ગણતરી પણ બતાવેલી છે કે આઈ સ્ક્વેર ને તેનો સ્ક્વેર છે એટલે આઈ સ્ક્વેર કેટલા આવશે? -1. -1નો વર્ગ કેટલો આવશે? 1 ને 1n ઇઝ ઇક્વલ જો કે સંકર સંખ્યા એબીનું સરળ સ્વરૂપ છે. z AB આપેલું છે તમને તો a + 0 ને 0 + b લખી શકો. પહેલું તો જો કે સરવાળાનો નિયમ લાગુ પડશે કે a0 + 0b લખી શકો. પછી જુઓ કે એ કોમન કાઢો તો એ કોમન નીકળશે તો 1 × 0 પ્લસ બી કોમન કાઢો તો 0 1 લખીશ ક્રમયુક્ત. જો 1 × 0 મતલબ તમે 1 લખી શકો એટલે કે એ ને પ્લસ બી લખી શકો. તો આ જે છે z = a + b કયું છે? z = a + b. જે સંકર સંખ્યાનું કેવું છે? સરળ સ્વરૂપ છે. સંકર સંખ્યાનું સ્વરૂપ કયું કહેવાશે? a + ib જે હમણાં આપણે શીખવાના છે. જો આની અંદર સંકર સંખ્યા માટે તમે જોયું કે a અને b તો a એટલે કે રિયલ પાર્ટ કયું કહેવાશે? રિયલ પાર્ટ. રિયલ પાર્ટને બીજું તમે વાસ્તવિક સંખ્યા પણ કહીએ, આપણે આગળ શીખવાના છે. ને બીજું રિયલ પાર્ટ એટલે કેપિટલ REZ = a ને ઇમેજનરી પાર્ટ એટલે કેપિટલ IMZ = b. એ અને બી માટે કીધું છે. પહેલું તો એ માટે જોઈએ કે ઉપરોક્ત સંકર સંખ્યામાં એને સંકર સંખ્યાનો વાસ્તવિક અંક એટલે કયું? રિયલ પાર્ટ એમ કીધું છે. ઇંગ્લિશમાં તેને રિયલ પાર્ટ કહેવામાં આવે છે. ને સિમ્બલમાં તમે REZ = a વડે દર્શાવી શકો. બીજું ઇમેજનરી પાર્ટ તો સેમ કે ઉપરોક્ત સંકર સંખ્યામાં બીને સંકર સંખ્યાનો કયો? કાલ્પનિક ભાગ. કયો? કાલ્પનિક ભાગ એટલે કે ઇમેજનરી પાર્ટ કહેવામાં આવે છે. તો તેને સંકેતમાં IMZ = b વડે દર્શાવવામાં આવે. તો સંકર સંખ્યાને અહીંયા જો કે સંકર સંખ્યાને z રિયલ પાર્ટ ઓફ z પ્લસ ઇમેજનરી પાર્ટ ઓફ z વડે દર્શાવાય. બીજું જો કે સંકર સંખ્યાનો શું કીધું છે? માનાંક. હવે સંકર સંખ્યાનો માનાંક લેવાનો મતલબ પહેલું તો એ જોવું કે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટને
આની લખો તો ધારો કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ રિયલ પાર્ટ એટલે એ પ્લસ ઇમેજનરી પાર્ટ એટલે આઈ બી કોઈ સંકર સંખ્યા છે. કઈ છે? ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી. અહીં સંકર સંખ્યા ઝેડના માનાંકને સંકેતમાં બધાને ખબર માનાંકને મોડ ઓફમાં દર્શાવાય, મોડ ઓફ ઝેડ. તો એનો માનાંક લેવું હોય તો શું લખાશે? રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ચેક કરો, સંકર સંખ્યાનો માનાંક છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે જે આપણને આપેલું છે કે શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા શીખવાના છે. આગળ કયું છે? શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા. કે શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા માટે જે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ એટલે કે એ, કયો? એ ભાગ શૂન્ય હોય તે સંકર સંખ્યાને શુદ્ધ કાલ્પનિક ભાગ કહેવાય. કયો? વાસ્તવિક ભાગ એટલે કે એ શૂન્ય હોય તેને શું કહેવાશે? શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા કહેવાય. એટલે કે તમને એવું આપેલું હોય કે એ પ્લસ આઈ બી. કયું છે? એ પ્લસ આઈ બી. બીની જગ્યા પર તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ લઈ શકો. એટલે તમારા બધા સંકર સંખ્યાની કિંમતમાં આઈવાળા ભાગે જશે. જો અહીંયા આપેલું છે 3i, 2i, 1/2i, બીજું છે -2i, -1/3i, બીજું પણ લખી શકો -10i. એટલે કે બધા તમારા કયા ભાગ આવશે? કાલ્પનિક ભાગ. પણ લખાશે તેને શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા. હવે જો વાસ્તવિક સંકર સંખ્યા માટે કયું છે? વાસ્તવિક સંકર સંખ્યા માટે તેમાં સેમ કે જે સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ એટલે કે આઈ વાળો ભાગ શૂન્ય હોય. કયો છે? કાલ્પનિક ભાગ શૂન્ય હોય તે સંકર સંખ્યાને વાસ્તવિક સંકર સંખ્યા કહે છે. વાસ્તવિક સંકર સંખ્યા એટલે આઈ વગરના જે પણ ઉદાહરણ તરીકે જો અહીં આપેલું છે 2, 5, -7, -9, મતલબ કે તેની સાથે આઈ નહીં ગુણેલો. આની અંદર જો તમારે આ ભાગ નહીં આવશે, એની જે પણ કિંમત હશે એ આવશે 2, 5 એ રીતના. હવે જો અનુબદ્ધ સંકર સંખ્યા. અનુબદ્ધ સંકર સંખ્યા એટલે જે સંકર સંખ્યા આપેલી હોય એનાથી વિરુદ્ધ સમજવાનું. એને યાદ રાખવું હોય તો અનુબદ્ધ સંકર સંખ્યા એટલે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી. કોઈ સંકર સંખ્યા હોય તો તેની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ કહેવાશે? ઝેડ બાર એ માઇનસ આઈ બી થશે. કઈ થશે? એ માઇનસ આઈ બી. અને ઉદાહરણ તરીકે નીચે જો કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3 + 5i ની અનુબદ્ધ સંખ્યા કેટલી આવશે? 3 - 5i. બીજું જો 4 + 2i ની અનુબદ્ધ સંખ્યા 4 - 2i. એના પછી છે 5 - 2i ની સંકર સંખ્યા 5 + 2i છે. હવે ગુણાકાર માટે વ્યસ્ત માટેનો અલગથી સૂત્ર છે તમારી પાસે. કયું છે? ગુણાકાર માટેનો વ્યસ્ત. જો તમને એવું આપેલું હોય કે ગુણાકાર માટે વ્યસ્ત સંકર સંખ્યા કઈ છે? વ્યસ્ત સંકર સંખ્યા. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી કોઈ સંકર સંખ્યા છે તો તેને વ્યસ્ત સંકર સંખ્યા કહેવામાં આવે. કયું છે? વ્યસ્ત સંકર સંખ્યા. તો વ્યસ્ત સંકર સંખ્યાને આપણે બે રીતના સંકેતમાં દર્શાવી શકીએ. બીજું તો પહેલું છે ઝેડ ઇન્વર્સ ને બીજું તમે લખી શકો 1/z. કયું? ઝેડ ઇન્વર્સ અને 1/z વ્યસ્ત સંકર સંખ્યા માટે. એના માટે આ જૂની ટેક્સ્ટ બુકમાં આપણી ટેક્સ્ટ બુકમાં લખેલું છે. તમને જે સંકર સંખ્યા આપેલી છે એ ના છેદમાં શું આવશે? એ આની અંદર જો કે એના છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોમા માઇનસ બીના છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આપણે ઉપયોગ કયો ન કરવાનો છે? આનો કે ઝેડ ઇન્વર્સ બરાબર તમારું સૂત્ર કયું કહેવાશે? એના છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ આઈ માઇનસ બીના છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થશે. કે સંકર સંખ્યાનો કયું છે? વ્યસ્ત સંકર સંખ્યા માટેનો ગુણાકાર સ્વરૂપ માટેનું સૂત્ર છે. આપણી ટેક્સ્ટ બુકમાં પણ દર્શાવેલું છે. પછી જુઓ કે સંકર સંખ્યાનું વર્ગમૂળ શીખવાના છે. કયું? વર્ગમૂળ. સંકર સંખ્યાનું વર્ગમૂળ શીખવા માટે ધારો કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી
કોઈ સંકર સંખ્યા છે. પહેલું તો આને કયું કહેવાશે રિયલ પાર્ટ ને બીને ઇમેજનરી પાર્ટ. અહીં આ ખાસ ધ્યાન રાખવાનું, રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટમાં બે ઓપ્શન આવશે. ઇમેજનરી પાર્ટ 0 કરતાં નાનો હોય ને ઇમેજનરી પાર્ટ 0 કરતાં મોટો હોય. કયું? એટલે કે બી. જો બી એ 0 કરતાં મોટો હોય તો ઉપર જો તમને આપેલું છે બી ગ્રેટર ધેન 0 છે, એટલે કે 0 કરતાં મોટો હોય. એનું વર્ગમૂળ કાઢવું હોય તો અહીંયા લખાશે પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ, આખાનો રૂટ છે, રૂટ ઓફ મોડ ઓફ ઝેડ પ્લસ એ ના છેદમાં 2 પ્લસ રૂટ ઓફ મોડ ઓફ ઝેડ માઇનસ એ ના છેદમાં 2 છે. જ્યાં મોડ ઓફ ઝેડ બરાબર શું કહેવાશે? માનાંક આપણે જોયું કે રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કહેવાશે. કયું કહેવાશે? રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. સેમ એમાં જ માઇનસમાં પણ છે, તો તમે લખી શકો, સોરી માઇનસમાં નહીં, આ 0 કરતાં મોટી ને 0 કરતાં નાની કિંમત હોય ત્યારે 0 કરતાં નાની કિંમત તો સેમ આવશે પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ મોડ ઓફ ઝેડ પ્લસ એ ના છેદમાં 2 પ્લસ છે તો એની જગ્યા પર આવશે કયું? માઇનસ. કયું આવશે? માઇનસ. કે માઇનસ રૂટ ઓફ મોડ ઓફ ઝેડ માઇનસ એ ના છેદમાં 2. આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા પ્લસ છે ને અહીંયા કયું છે? માઇનસ છે. બાય 2. મોડ ઓફ ઝેડની કિંમત કઈ આવશે? રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આગળ જો કે જો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 ના અવયવ બે રીતના પડે. એક તો શીખી ગયેલા કે એક્સની કિંમત શોધવી હોય તો ડાયરેક્ટ શોધી શકાય સીના ભાગ પાડીને. બીજું જો એ રીતના નહીં પડે તો એ બી અને સી સહગુણક હોય તે જોવાનું ને એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ માઇનસ રૂટ ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac ના છેદમાં ટ્વાઇસ બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર ડેલ્ટા પણ કહી શકો. કયું? ડેલ્ટા. એટલે તમે સૂત્રમાં લખી શકો માઇનસ બી પ્લસ માઇનસ રૂટ ઓફ ડેલ્ટાના છેદમાં ટ્વાઇસ એ. ગુણધર્મો છે એના કેટલાક ગુણધર્મો છે. પહેલું તો કોઈ એક સંકર સંખ્યા આપેલું છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈબી. કોઈ સંકર સંખ્યા હોય તો ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ કયું કહેવાશે? એ માઇનસ આઈબી. અને ગુણધર્મો છે એ ગુણધર્મો જોઈએ તો ઝેડના ડબલ બાર આપેલો છે. તો એક વખત સંકર સંખ્યા આપેલી છે એની અનુબદ્ધ સંકર સંખ્યા લો, એની બી અનુબદ્ધ સંકર સંખ્યા લો તો ઝેડ ડબલ બાર થઈ જશે. ચેક કરો, આનો પાછો બાર કરો તો એ માઇનસ આરબી અનુબદ્ધ સંકર સંખ્યા લો તો પાછો કઈ આવશે? ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈબી જ આવી જશે. આગળ જો Z1 પ્લસ Z2 આખાનો બાર છે, તમારો આન્સર Z1 બાર પ્લસ Z2 બાર. આ પ્રૂફ વગર સ્વીકારી લેવાનો. ગુણાકાર હોય તો Z1 ઇન્ટુ Z2 નો બાર છે, આખાનો બાર છે, ત્યાં લખાશે Z1 બાર ઇન્ટુ Z2 બાર. આની અંદર જો કે Z1ના છેદમાં Z2 બાર છે, તો અહીંયા લખાશે Z1 બારના છેદમાં Z2 બાર. ખાસ ધ્યાન રાખવાનું, તમને જે છેદમાં આપેલું છે કયું? Z2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો એ 0 નહીં હોય તો જ આ સૂત્ર આપણે લખી શકીએ. આગળ જો કે સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો સરવાળો જો કરીએ તો રિયલ પાર્ટ ઓફ ઝેડ કયું છે? રિયલ પાર્ટ ઓફ ઝેડ કેટલી વખત આવશે? 2 વખત. કેટલી વખત? 2 વખત. ને સંકર સંખ્યા અને તેની અનુબદ્ધ સંકર સંખ્યાની બાદબાકી લઈએ તો 2 વખત કયું આવશે? ઇમેજનરી પાર્ટ આવશે. જો સરવાળો કરે તો રિયલ પાર્ટ અને બાદબાકી કરે તો ઇમેજનરી પાર્ટ. બીજું કે મોડ ઓફ ઝેડ માનાંક લેવો કોનો? અનુબદ્ધ સંકર સંખ્યાનો. તે જો 0 હોય તો સંકર સંખ્યા 0 જ કહેવાય. અહીંયા ઇફ ઓનલી મતલબ LHS to RHS જઈ શકો ને RHS to LHS. બીજું જો કે ઝેડ ઇન્ટુ ઝેડ બાર સંકર સંખ્યા અને અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર કરો તો મોડ ઓફ ઝેડ બાર સ્ક્વેર લખાશે. આ આપણે પ્રૂફમાં ઉપયોગ કરીશું, કોઈ વસ્તુ પ્રૂવ કરવાની અત્યારે. બીજું સંકર સંખ્યાનો માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યાનો માનાંક કેવો આવશે? સરખો આવશે. હજુ છે
કે સંકર સંખ્યા, કોઈ બે સંકર સંખ્યા આપણે એમનો ગુણાકાર હોય ને તેનું માનાંક લેવો ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ Z1 ઇન્ટુ મોડ ઓફ Z2. હવે જો સંકર સંખ્યા, બે સંકર સંખ્યા છે Z1ના છેદમાં Z2, તો તમારું લખાશે મોડ ઓફ Z1ના છેદમાં મોડ ઓફ Z2. આપણે પહેલાં જોયું તો Z1ના છેદમાં Z2 નો 12, એટલે મતલબ અનુબદ્ધ સંકર સંખ્યા હતી, તો એ લખાશે Z2 માનાંકમાં લખેલો છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બીજું ત્રિકોણીય અસમતા છે કે જ્યારે તમે Z1 પ્લસ Z2 કરો, કયું Z1 પ્લસ Z2, તો ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1 પ્લસ મોડ ઓફ Z2 થશે, માનાંકમાં Z1 માઇનસ Z2 કરશો તો ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ. આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા બહાર માનાંક લખેલો છે અને અંદર છે મોડ ઓફ Z1 માઇનસ મોડ ઓફ Z2 છે. હવે આપણે આના જ રિલેટેડ એક્ઝામ્પલ જોઈએ. થેન્ક યુ.